આમ પણ બાજુ ભાગવાની એક્શન થઈ ગઈ કેમ તો આમાં ટોટલ 3 શેડ નહીં કાઢેલી તો એના ઈંડા છે આવડે તો આ બે ઈંડાને આપણે લઈ ઈંડા ટ્રાન્સફર કરવાના છે આવડે તો ઈંડા તો આને આપણે ટ્રાન્સફર કરવાના છે ઓલી બાજુ તો આવડા ઈંડા છે ને આપણે મારી યાર કરી તો આપણે ઓલરાઉન્ડર આપણે કામ છે મિત્ર ખૂબ મજામાં છે મજામાં સ્વાગત છે બધાનું ફરીવાર નવા વિડીયો સાથે આજે તો આજે પણ આપણે લેટ વિડીયો શૂટ થાય છે તો આજે આપણે લેટ શૂટ થયાનું તો એક કારણ છે એ તમને આગળ કહું પણ આપણે દરરોજનું શેડ્યુલ થઈ ગયું છે આમના ટાઈમને વિડીયો શૂટ કરવાનું તો હમણાં 1-2 દિવસ કાલના દિવસે લગભગ આમ રહે પણ 3 દિવસથી પાછું રેગ્યુલર શરૂ થઈ જાય એટલે કાલના દિવસે કદાચ હાનનો આપણો વ્લોગ શૂટ થાય અને પછી આપણે થઈ જાય ફૂલ ડે અત્યારમાં તો આજમાં તો કામ હતું કંઈક સ્ટાઇલને એવું લગાડવાનું હતું એટલે કડિયાવાળ હતા એની પાછળ કામ કરવાનું હતું આપણે અહીંયા ઓસરીમાં જે કાલે પાણીને ઉપાયું હતું ત્યાં સ્ટાઇલને એવું લગાડવાનું હતું તો એ આજ લગાડ્યું છે અડધું અને થોડું ઘણું આજમાં હજી બાળું બાકી રહી ગયું છે તો એ પણ હજી થોડુંક કાલમાં છે એટલે કાલના દિવસ હજી રહે તો કાલમાં એ છે એટલે કાલમાં પણ આપણે થોડોક ટાઈમ મીટે કદાચ એમ અને બીજું આપણે કબૂતર સેટઅપની વાત કરી તો એ પણ થોડાક સમયમાં આપણે અપડેટ કરવાનું રહે તો કબૂતર તો ફિલહાલ છે બધા અહીંયા બેઠા હોય ઓલી બાજુ પણ છે અમુક આ બાજુ બધા જંગલી વિસ્તાર છે બધા જંગલી રહે આ બાજુ જો ગયું ભાઈ તો છે આમાં ઘણા આ બાજુના 3 છે ને નીચેના એમાં ઈંડા છે 3 એમાં જો આવડા નીચેના 3 છે એમાં જંગલીના એમ છે અને જો આમનો હાલ કેવી થઈ છે હાલત આની અત્યારે બિલકુલ ખરાબ છે ઉપર પણ એક અહીંયા ખૂણામાં શું ના પણ જંગલી ના હતા ત્યાં પણ એક બેઠું છે જો વ્હાઈટમાં અત્યારે હતા અને બાકી જંગલીના ઈંડા હતા પહેલાં બાકી ઓલા સેટઅપની વાત કરી તો એ પણ એવી રીતનું છે બાકી અત્યારે કુંડી ભરવા માટે પાણી શરૂ છે અહીં જો લાઈન શરૂ છે અહીંથી પાણી ઓલા પણ કેવો ફુવારો થાય છે તો એવી રીતનું છે મિત્રો તો આપણે થોડીક અપડેટ આજની લઈએ હમણાં થોડીક વારમાં તો ત્યાં સુધી બધા ચેનલ પર ન હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખશો એક લાઈક કરી દો તો અહીંયા છે બુલબુલ ભૈયા નાખી આપણે શરૂઆત કરી બુલબુલ જો 3 ઈંડા છે મસ્ત છે બુલબુલના ઈંડા છે અહીંયા પાછા તમને ખબર છે ને કબૂતરની વાત કરી તો અત્યારે તો લગભગ બધા અહીંયા છે મિત્રો તો કુંડીમાં આપણે પાણી આવે છે અત્યારે થોડી ઘણી અધૂરી છે આવે તો આમેથી અહીંયા છે આવેલ પાણી તો થોડી ઘણી અધૂરી છે આગળ બંધ કરવાનો હાથ પાડવાનું છે તો મિત્રો તમને એક વસ્તુ હું બતાડતા ભૂલી જશું આપણે થોડું ઘણું કામ જ હતું જો સ્ટાઇલ લગાડી છે આવડી આંધી લગાડવાની એટલી બાકી છે બાકી ઓલી બાજુને જોઈ આંધી લગાડી દીધું છે તો એ નાથી લગાડ્યું છે આંધું ઓલા બાકી છે એટલું આ જો સામેથી એટલે સુધી બાકી છે બાકી ઓલી બાજુથી અહીંયા સુધી લાગી ગયું છે તો કાલ લગભગ અડધો દિવસ જવામાં જોઈએ અડધો દિવસ 2 કલાક 2 કલાક થાય આમાં હજી વાર નહીં લાગે બાકી પછી પ્લાસ્ટરને એવું મારવાનું છે આમ સાઈડમાં તો હવે આપણે વાત કરી કબૂતરની તો આપણે કબૂતર બાજુ જઈએ તો કબૂતર સેટઅપ તો આપણે બનાવવાનું છે હમણાં થોડાક સમયમાં પિક્ચરમાં તો આવું બધું કામકાજ હાલે એટલે કંઈ ટાઈમ રહેતો નહીં તો બીજા મોબાઈલ આપણે મૂકી દઈએ અને સેટઅપ ઉપર આપણે ફટાફટ ચડીએ પિક્ચરમાં જો આ રહ્યું સેટઅપ આપણું ને આ બીજું સેટઅપ નંબર 1 સેટઅપ નંબર 2 તો ધીસ ઇઝ માય ફર્સ્ટ સેટઅપ અને ધીસ ઇઝ માય સેકન્ડ સેટઅપ એવું નથી આની પહેલાં પણ આપણે સેટઅપ હતા 1-2 તો આવડા તો હમણાંના છે બાકી પહેલાં હતા આપણે વિડીયો અલગ તો અત્યારની વાત કરીએ તો આ ફર્સ્ટ સેટઅપ છે બાકી આવડું આ સેકન્ડ સેટઅપ તો હાલ આપણે ફટાફટ ઉપર ચડીને તમને હું રિવ્યૂ બતાવી દઉં આજની એકવાર ફરીવાર તો હું છે હું ને આજની હાલચાલ ત્યાં સુધી બધા ચેનલ પર સબસ્ક્રાઈબ કરી નાખશો હાલો ફટાફટ એક લાઈક કરી દેજો આપણે આવી જશે સેટઅપ ઉપર અને જો કબૂતર તો ઉડી ગયું છે અહીંયા સાઈડે આપણે હોય ગયા ચાંદથી તો મિત્રો આમાં જો કંઈ છે નહીં પણ મને લાગે થોડું આમાં ઓલરાઉન્ડ આપણે કરી દઈએ ઓલરાઉન્ડર તો આમાં ઓલરાઉન્ડર આપણે કરવાની કોશિશ કરી તો આપણે ઓલરાઉન્ડર આપણે કેમ લાગે થઈ જાય કે ઓલી બાજુ ડોહું જંગલીના ઈંડા છે રહેવા દઈએ આપણે જોઈ લઈએ આપણે અહીંથી શું છે જો જંગલીનું ઈંડું છે આ બાજુ ફોટો આપણે આવું કરી ગયું જવા દઈએ અને આપણે પાછું તો એમ થોડુંક કરી દઈએ રહી તો રહી જશે વાંધો નહીં આવે લગભગ બહુ
આમાં પણ થોડી ઘણા હળજુ નાખી છે. જંગલી યાર એક જોટો છે ને એની માળો બનાવવાની કોશિશ સાથે કરી છે એવું લાગે છે અમને. રહેતું ને ચાલુ આપણે ઉપર ચડવું છે પણ. તો મિત્રો ફાઇનલી આપણે સેટઅપનું ફર્સ્ટ નેસ્ટ તો ધીસ ઇઝ જંગલી. તો મિત્રો આમાં છે છોટા કબૂતરને ઈંડા છે તમને ખબર જ હશે જોકે. અને આ છે આપણે બ્લેકમાં મોજાગર બ્લેક એન્ડ વ્હાઇટ કાબરિયું ગયું છે સામે. એને યાર આપણે ચોટો લગાડવાનો તો આનો પણ આપણે લાગ્યો નહીં લગાડવાનો તો પણ લાગ્યો નહીં એટલે પછી રહેવા દીધો. પછી આપણે લગાડશું ને ઈંડા છે આપણે જોકે એના પણ તમે ઓળખતા દઈશો. બાકી આમાં કંઈ છે નહીં. બાધા તમે સમય લાગી દો. ચલો બાધા છે ને મિત્રો ફૂટી ગયું છે. અહીંયા જો પીડ્યું છે શું કોણ ખબર બાધા હોય તો ફૂટી ગયું છે. આવડા બાધા કરે એટલે ફૂટી જાય એમ છે. જો બાકી આ કેમ પણ છે ને એકદમ ટોપ કબૂતર. ટોપ ને મને તો ટોપ ઓલું લાગે છે. ઓલું મોજાગર છે ને ફર્સ્ટમાં ઓલી બાજુથી એવું ટોપ છે. બાકી બે જોટા છે ઓલામાં પણ તો એના પણ માળો બનાવે છે. બાયદા જંગલી છે ને બહુ બાંધવાની મજા આવે. બાયદા જ કરે આખા દીધો. આ છે જંગલી મને મારી યારે પણ ટ્રાય કરે હતો. हाँ साला वाला नहीं बच्चे मेरे को डराने की कोशिश करता है साला. मुझे डराएगा. हाँ जंगली कहे तो मित्रों આપણે એક ઈંડું છે ને એવડી ફૂટી જાય. બહુ આપણે ડિસ્ટર્બ નથી કરતા. હવે એક ઈંડું ગલરું તો આવડા ઈંડા છે ને આપણે. તો મિત્રો આપણે આવડા એક ચોટાના ઈંડા છે એવડે આપણે થોડાક ટ્રાન્સફર કરી નાખીએ. ઓલી બાજુ એક જંગલીના છે ઈંડા અહીંયા ટ્રાન્સફર કરી નાખીએ. કારણ કે અને આપણે હાજે પાછું ફેરવી નાખવાનું એટલે હાજે પાછું ઈંડા શેકાય નહીં. એટલે હાજે ખાલી પીડા રહે એમનું. એટલે જંગલી ભેગા મૂકી દઈએ એટલે એ સારી રીતે શેકે એટલે વાંધો ન આવે કાંઈ. તો આપણે ઈંડા અત્યારમાં બદલાવી નાખીએ. તો આવડા ઈંડા છે ને આપણે લઈ લઈએ પેલા બહાર. પછી આપણે थोड़ा साइड में हो जाओ प्लीज़. तो हम अंडे निकाल ले यहाँ से इतनी देर के लिए. तो जो मित्रों आवड़ा से ईंडा तो आने આપણે ટ્રાન્સફર કરવાના છે ઓલી બાજુ. તો હાલો ઓલી બાજુ લેતા જઈએ આપણે એને. મિત્રો આપણે ઈંડા લઈને આવી ગયા છે આવડા સેટઅપ ઉપર. તો આપણે ઓલા સેટઅપમાંથી લઈને ડાયરેક્ટ આવડા સેટઅપ ઉપર રહી આવશે. કેમ કે અહીંયા પણ એક જોડાના ઈંડા છે એવડે સેફ છે. તો આવડા આપણે એ ઓલા સેટઅપમાં મૂકી દેવું ને અહીંયા આપણે આવડા ઈંડા લાવ્યા છે એવડે મૂકી દઈએ. જો આવડા ઈંડા છે તો આને આપણે મૂકવાના છે આમાં. જો આમાં બેઠું છે. જો કબૂતર બેઠું છે સારું. આમાં આપણે ઈંડા ટ્રાન્સફર કરવાના છે આવડા. તો આ કબૂતરને પહેલાં આપણે ઉડાડવું પડશે. તો ઈંડા છે ને ત્યાં સુધી આપણે અહીં મૂકી દઈશું સેફ નહીં ને નકર ફૂટવા કરશે વેક. તો મિત્રો ઈંડા આપણે આમાં મૂકી દીધા છે. અને આ કબૂતરને આપણે પહેલાં બહાર કાઢીએ. ચલો ભાઈ निकल जाओ तुम्हारे दिन खत्म हो गए साले. तो मित्रों है ना इंडा है यहाँ जो इंडा है इंडा दो अंडा है इसमें. तो अपने बे काढ़ी लेवाना है. तो आ बे ईंडा ने આપણે લઈ લઈ. તો આમાં પણ એક વ્હાઈટ છે એનું ચોડી લગાડેલી. તો એના ઈંડા છે આવડા. તો આને આપણે મૂકી દઈ બદલાઈ ન થાય એવી રીતે. તો આને આ બધું તક મૂકી એટલે બદલાય નહીં ને. તો ઓલી બાજુના બે પીડા છે ને એવડે આપણે લેવાના છે. તો આ ટ્રાન્સફર થઈ જાય બે. તો આને આપણે મૂકી દઈએ આમાં સેફ રીતે. જો બંને ઈંડા મૂકી દીધા છે આપણે આમાં. અને આને આપણે પાછા લેતા જઈએ ઓલામાં મૂકી દઈએ. તો આને આપણે લેતા જઈએ. મિત્રો આપણે આ સેટઅપ ઉપર આવી ગયા છીએ. અને આમાં પણ ઈંડા છે. જો કબૂતર બેઠું છે જંગલી છે ભેગું. જંગલી અત્યારે કંઈ દેખાતું નહીં. તો એક બેઠું છે. તો આપણે વિચારી છીએ આમાં ટ્રાન્સફર કરવા કે પછી આમાં કરવા છે એમ. એટલે આમાં પણ એક જંગલીના ઈંડા છે. તો આપણે આમાં મૂકી દઈએ. આમાં ચાલો મારે છે મને
કુડે ચાલો કડતું મને મિત્રો તરી બોલો ઈંડા આપણે એના સીગડી લીલી તો જુઓ મિત્રો આવડા એના ઈંડા હે તો આને આપણે લીલી આવડા લીધા હે તો આમાં ટોટલ 3 જોડના ઈંડા છે આપણે મેન છે આવડા તો આને આપણે લીલી આમાં મૂકવાનું છે તો આપણે આમાં મૂકી દીધા છે અને આમાં પાછા ક્યાં મૂકવા છે આવડું હતું એક ને એક મૂકી દઈ આનું જે પહેલેથી એક ઈંડું હતું તે ઉડીને રહેવા દઈ તો આવડા બે લીલી આને લઈ જઈ ઓલામાં પાછા જે આપણે કાઢ્યા છે બંને ત્યાંથી પાછા આવડા મૂકી દઈએ મિત્રો પાછા આપણે આ બાજુ આવી ગયા છે ઈંડા બે સીવડે લઈને આવડા ઈંડા છે આપણે મૂકવાના સાની નીચે પત્તરવાળા કબૂતર છે ને નીચે મૂકવાના તો એક મૂકી દીધા બંને મૂકી દઈએ જો બંને ઈંડા મૂકી દીધા છે કબૂતર પણ બેસી જાય એવું મને લાગે છે વાંધો નહીં આવે કંઈ તો આના આપણે સેફ ઈંડા જે હતા એટલે જવા જશે ઓલા સેટઅપમાં જે હમેનું સેટઅપ છે ત્યાં તો ત્યાં એના ઈંડા છે બે સેફ છે ત્યાં કેમ કે બિલ્લી કાંઈ ચડાવ્યો કાંઈ એટલે બધું કાંઈ છે નહીં એટલે અહીંયા સેફ રહે બાકી તો અત્યારે અંદર બેઠા છે અહીંયા એમ છે ત્યાં જો આવી ગયા ભાઈ હા સીધે ડાયરેક્ટ ત્યાં જ વ્યૂ છે જો બાકી જોરદાર ને આમાં જે ભૂપત બેઠા હતા ને આપણે ઘડી વાર બહાર કાઢી આગળ કેટલા બાદ છે અહીં બાજવા છે આગળ બહાર જાય બાકી ઓલું કબૂતર જે છે ને ઈંડા ઈંડા પડ્યા નીચે તો આ ભાઈ ભૂપતભાઈ છે એને આપણે ઉપર મૂકી દઈએ આગળ અહીં સાલ આપણે ક્યાં એને જવું છે તો હમણાં બાંધે નહીં મજા આવી ગઈ ને તો મજા આવી ગઈ બહાર ના આવટા મારવાની ઘડીક વાર બાદ છે બાંધવાનું હતું કાંઈ નહીં કાંઈ તો નથી બેઠા જો કેમ પણ બાંધવાની એક્શન થઈ ગઈ કેમ બાંધવાની એક્શન લાગે છે થોડી આ ભૂપતભાઈની હો તો મિત્રો બસ આજના વિડીયોમાં એટલું છે તો વિડીયો કેવો લાગે ખાસ કરીને કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં બાકી મળશું કાલે ફરી વાર નવા વિડીયો સાથે તો ચાહતી બધા ચેનલ પર જે નવા હોય સબસ્ક્રાઈબ કરી નાખો બધાને તો નહીં પણ જે નવા હોય નવી પહેલી વાર વિડીયો જોતા હોય વિડીયો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને એક લાઇક કરી દેજો તો મળશું કાલે ફરી વાર નવા વિડીયો સાથે તો ચાહતી બધાને જય માતાજી બાય સબસ્ક્રાઈબ કરી લેજો મળશું ફરી વાર કાલે નવા વિડીયો સાથે આજે બધાને જય માતાજી બાય